નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ મિણાત કિશોરમાં। આજના વિડીયોમાં વાત કરીશું ખેડૂતો માટે ખેતીવાડી વિભાગની અગત્યની યોજના વિશે વાત કરીશું, જે યોજનાનું નામ છે તેલીબિયા પાકના બિયારણ પર સહાય આપતી યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને મગફળી, સોયાબીન, દિવેલા અને તલના પ્રમાણિત બિયારણની ખરીદી પર આર્થિક સહાય આપવામાં આવશે। યોજના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। ખાસ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડીયો શરૂ કરી। ભારત સરકાર દ્વારા નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ ઓઇલસીડ્સ NMEOS યોજના હેઠળ વર્ષ 2026થી 27 માટે તેલીબિયા પાકના બિયારણ પર સહાય જાહેર કરવામાં આવી છે। સૌપ્રથમ વાત કરીએ સહાય મેળવવા પાત્ર પાકોની। આ યોજના હેઠળ મગફળી, સોયાબીન, દિવેલા અને તલના પ્રમાણિત બિયારણ ખરીદનાર ખેડૂતોને સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવશે। હવે વાત કરીએ સહાય મર્યાદાની। આ યોજના અંતર્ગત ખેડૂત દીઠ વધુમાં વધુ 2 હેક્ટર સુધી સહાયનો લાભ મળશે। વાત કરીએ યોજનાનો લાભ લેવા માટે ફોર્મની, તો ખેડૂતોએ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે। ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર ભરવાના રહેશે। અરજી કરવાની છેલ્લી તારીખ 17/5/2026 રહેશે। અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો 1 આધાર કાર્ડ, 2 જમીનના 7/12ના ઉતારા, 3 બેંક પાસબુકની નકલ, 4 પાસપોર્ટ સાઇઝ ફોટો, 5 મોબાઈલ નંબર, 6 બિયારણ ખરીદીનું બિલ અથવા ચાલાન, 7 જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, 8 અન્ય જરૂરી માહિતી। ખાસ નોંધ: સમય મર્યાદા પહેલા અરજી કરવી જરૂરી છે, નહીં તો સહાયનો લાભ મળવામાં મુશ્કેલી પડી શકે છે।